બાજુ જોયું હશે તમે મિત્રો, કાલે મોહિત જોતો હતો ને બેન પછી આ કઈક નવું લેવા ભાઈ સ્વિમિંગ પુલ હે, હવે બેન અનબોક્સિંગ કરે સ્વિમિંગ પુલ નું. તે કહેતા હતા કે આમાં હવા ભરવી પડશે. મેં કીધું તેમાં જોવો તો પંપ આપ્યો છે પણ નહોતો પંપ. આ બાજુ આપણે એને ફુગાનો પંપ લઈ લઈએ, આપણે ગોતી લીધો ફાઇનલી ફુગાનો પંપ. ભાઈ મોટું પણ હે સ્વિમિંગ પુલ, તો ભાઈ વાર તો લાગશે હવા પૂર. આ સાદા પંપ થી પણ થઈ જતું હતું ફુગાના, તો પછી આપણે હવા ભરવાનું ચાલુ કરી. આ શું થયું? હજી તો શરૂઆત કરી ત્યાં જ પૂરું થઈ ગયું પંપનું. આ બાજુ ભાઈ મોહિતે હરખું કરી નાખ્યું. હવે મોહિત હવા ભરે. હવે આમાં હે ને એક બાજુ હવા પુરાઈ ગઈ, હવે બીજી બાજુ હવા ભરવાની હે, ત્રણેય બાજુ હવા ભરી નાખી. ભાઈ બધું ભાણિયાભાઈ પણ જોતા હતા. ઈ કે આ શું હે નવું. આ બાજુ મોટા બેન ફોન કર્યો તો ભાણિયાભાઈ કહેતા હતા કે ના ના ચાલો નાની ના ઘરે, મારે હે ને સ્વિમિંગ પુલમાં રમવા જવું છે. આ બાજુ પાકી બુક અને લેસન તો લખવાનું બાકી છે, ભાઈ પછી વાત. આ બાજુ મોહિતે તો રૂબિક્સ ક્યુબ નું વેન કર્યું. મેં કીધું આવડે છે? એ તો ભાઈ ઘડીક વારમાં હરખું કરી નાખ્યું. બાકી મારી જેવા આપ્યું હોય તો હરખું કરે ઓછું પણ બગડે વધારે. આ બાજુ રમકડા અને મિની સ્વિમિંગ પુલ રેડી થઈ ગયું. આ બાજુ ભાઈ મસ્ત મજાનું હવે પાણી નાખી દઈએ ટબ ભરીને. હવે એક ટબ ભરીને પાણી નાખ્યું, હવે બીજું ટબ લેવું પડશે. ફાઇનલી આપણે બીજું ટબનું પાણી પણ નાખી દઈએ. તો ભાઈ હજી ઓછું પડે છે, પણ હવે બેન કહેતા હતા કે નહીં ભાઈ હવે એટલું જ રાખે, પછી એને કાઢવામાં વાંધો આવશે. આ બાજુ પેલા ફૂલાવાનો વિચાર આવ્યો, પછી મેં કીધું પાણી નાખી દઈએ. આ બાજુ ભાઈ ભાણિયો તો મસ્ત મજાનો રમે અને ઓલા રમકડા પણ નાખી દીધા. આ બાજુ મોહિત ભાણિયાભાઈને દેખાડે છે. આ બાજુ જોયું તો ભાઈ આ બધા કેમ ઊંધા થઈ જાય, સીધા ગયા તો એ ઊંધા થઈ જાય. મોહિત ક્યાં ઊંધા જ છે. આ બાજુ મોહિતે સીધા બતકને પણ ઊંધા કરી નાખ્યા. આ બાજુ ભાણિયાને રમવાનું હતું પણ મોહિત ધરાઈ ગયો. હવે રમી રમીને ભાણિયો ધરાઈ ગયો. ત્યાર પછી ભાણિયાનું રમકડું મૂકીને મોહિત એનું રમકડું રમવા મળ્યો. આ બાજુ મોહિતને કીધું ગેમ રમી, ઈ ના પાડતો હતો. આ બાજુ મેં મોહિતને કીધું પાકી બુક નથી ઉતારી, ઈ કે સ્કૂલે ઉતારવાની હોય કે. મોહિતના જવાબ બાકી એમ હોય. મેં કીધું ફોન ચાર્જિંગમાં છે ત્યારે શું કરી? ઈ કે આ ક્યુબ રમવાનું. મોહિત કે એટલે તો લીધું, ચાર્જિંગમાં હોય ત્યારે રમવાનું. મિની સ્વિમિંગ પુલનો હવે હંકેલો કરી નાખીએ. આ બાજુ હે ને બેન ચેક કરતા હતા રમકડા. મેં કીધું કાંઈ વાંધો નથી કે આ તૂટેલું. મેં કીધું ઈ હવે પેક હતું કેમ જોવું મારે. પછી બેને બતકને ગોઠવી નાખ્યા. આ બાજુ લેસન બાકી હતું તો લેસન પૂરું કરી નાખ્યું. પૂરો વિડીયો તમને યશ ડેઈલી લાઈફમાં જોવા મળશે.